મારો દીકરો પાકિસ્તાની જેલમાં છે. મારા દીકરાને માનસિંગ બીમારી છે ને 5-5 વર્ષ થયા ને પોરબંદરની બોટ છે. તો એ મારા દીકરાનો હજી હોત નથી, કંઈ સીઠ્યું નથી, કંઈ કાગળિયા નથી. અમારા હાથ પગો રહી ગયા, અમારાથી કંઈ કામ થતું નથી, ધંધો થતો નથી. તો અમારા દીકરાને તમે 5 ભાઈઓ થઈ મોટા મોટાને છોડાવો ને અમારી એટલી વિનંતી છે તમારી આગળ. કોરોનાના સમયમાં જે પકડાયેલા માછીમારો છે તે જ પાકિસ્તાન જેલમાં છે. એટલે સરકારશ્રીને અમારી વિનંતી છે કે ગતિશીલ ગુજરાત, ગતિશીલ ઇન્ડિયા, તો આ પણ એક આપણા જ માણસો છે, આપણા જ મતદારો છે. એટલા માટે એમને વહેલી તકે સરકાર છોડાવીને અમારા વતનમાં મોકલે એવી અમારી વિનંતી છે. બીજી સરકાર પાસે અમારી એક એ વિનંતી છે કે જ્યારે કોઈ વિદ્યાર્થી ભણવા ગયો હોય બીજા દેશની અંદર અને ત્યાં મુશ્કેલીમાં આવી ગયો હોય તો બાય ફ્લાઇટથી એમને તાત્કાલિક ધોરણે લેવામાં આપણું ઇન્ડિયાનું પ્લેન મોકલી અને એને લાવવામાં આવે છે. જ્યારે આ તો આપણા ગુજરાતના મતદારો છે અને માછીમારો છે અનએજ્યુકેટેડ, કે એને ખબર પણ નથી કે દરિયાની અંદર ભારત પાકિસ્તાનની જે બોર્ડર હોય એમ દરિયાની અંદર બોર્ડર નથી હોતી, બે બાજુ પાણી હોય છે, એટલે ખબર નથી હોતી. ને આપણી સરહદમાંથી જ પાકિસ્તાનવાળા પકડીને વયા જાય છે. એટલે આ ગુજરાત સરકાર અને ભારત સરકારને મારી વિનંતી છે કે ગરીબ માછીમારો, અભણ માછીમારોને સામે જોઈ અને એમના પરિવાર સાથે એમના પરિવારને મોકલાવે. કારણ કે ત્યાં જ્યારે મૃત્યુ પામે છે ને માછીમાર, ત્યારે 1 મહિના દિવસે માત્ર ડેડ બોડી આવે છે અને એ બક્સામાં ભરીને આવે છે. એમને કહેવામાં પણ નથી આવતું કે આ ખોલો. વેલણ કોડીનાર છે આજુબાજુના ગામડામાંથી મારો દીકરો પકડાઈ ગયો. ક્યારે પકડાયો તો? શું નામ છે? કેટલા વર્ષ? મારો દીકરો 12મા મહિનાની 6 તારીખે ઓખાની બોટ હતી. હજી તો એને કંઈ વાવડ જ નથી, કંઈ ચિઠ્ઠી આવી નથી, કે કંઈ કાગળ આવી નથી, કે કંઈ નહીં. મારા દીકરાને સરકારને અમારી વિનંતી છે કે અમારા દીકરાની વેતન કરે.